હેલો ટુ ઓલ. હવે આપણે આપણા જે એપિડેમિયોલોજીનું જે યુનિટ છે એમાં આગળ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તો એમાં છે ધેટ ઇઝ ધી ડિઝીઝ સાયકલ. આપણો પોઈન્ટ ધેટ ઇઝ ધી ડિઝીઝ સાયકલ. ક્લિયર? ડિઝીઝ સાયકલ શું છે? તો કે એ આખા ડિઝીઝ સાયકલ છે એ એક ઇવેન્ટની આખી ચેઇન છે કે જેની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે. તો કે એની અંદર સમાવેશ કરવામાં આવે છે કે જ્યારે કોઈ ઇન્ફેક્શિયસ ઓર્ગેનિઝમ છે એ કોઈ પણ હોસ્ટમાં એન્ટર થાય છે, ડિઝીઝ કરે છે હોસ્ટને, અને હોસ્ટને ડિઝીઝ કરી અને ટ્રાન્સમિટ થઈ અને બીજા હેલ્ધી પર્સનમાં જાય છે, અને હેલ્ધી પર્સનની અંદર પણ પોતે ડિઝીઝ કરે છે. એટલે એક પર્સનમાંથી બીજા પર્સનમાં ટ્રાન્સમિટ થાય છે થ્રુ ધી વેક્ટર, અને એ પર્સનની અંદર પણ પોતે ડિઝીઝ છે એ કોઝ કરે છે. તો એની આખી સાયકલ છે એ ફોલો કરે છે. તો આ આખી સાયકલને કહેવામાં આવે છે ડિઝીઝ સાયકલ. તો આ ડિઝીઝ સાયકલ છે એમાં અલગ અલગ 3-4 વસ્તુ છે એ લિંકઅપ કરવામાં આવે છે. પહેલી વસ્તુ કઈ? તો કે પહેલી છે સોર્સ ઓફ ડિસીઝ. પેલું છે સોર્સ ઓફ ડિસીઝ. તો કે પહેલાં તમારે ડિઝીઝ સાયકલનો સ્ટડી કરવો પડે છે. જ્યારે કોઈ પણ ડિઝીઝ છે એ કોઈ પણ કમ્યુનિટીની અંદર કે કોઈ પણ એરિયાની અંદર જ્યારે થાય છે ત્યારે એને કંટ્રોલમાં લેવા માટે, એટલે કે એની અગેન્સ્ટમાં કોઈ પણ પ્રિવેન્શન અને કે કોઈ પણ એન્ટીબાયોટિક છે એ ડિસ્કવર કરવા માટે પહેલાં તો કોઈ પણ એપિડેમિયોલોજિસ્ટ હોય છે એ પેલા ડિઝીઝ સાયકલ છે એ ફોલો કરે છે, એટલે કે એનો સ્ટડી કરે છે. ભાઈ આ ડિઝીઝ સાયકલ છે એમાં આ કોઈ પણ પેથોજન્સ છે, ઇન્ફેક્શિયસ એજન્ટ છે એ ક્યાંથી આવ્યો છે, એનો સોર્સ કયો છે, પછી એકમાંથી બીજામાં ટ્રાન્સફર છે એ કયા વેક્ટર થ્રુ, એટલે કે કોના થ્રુ થાય છે એ બધું આખું સ્ટડી પોતે કરે છે, કે જેને ડિઝીઝ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. તો ડિઝીઝ સાયકલમાં પહેલી વસ્તુ આવે છે કઈ? તો કે સોર્સ ઓફ ઇન્ફેક્શન કે ડિઝીઝ. તો કે આ ડિઝીઝ છે કે જેના માટે જવાબદાર છે પેથોજેનિક માઇક્રોબ છે એ ક્યાંથી આવે છે, ક્યાંથી સ્પ્રેડ થાય છે? એર થ્રુ થાય છે, વોટરમાંથી આવે છે, કે કોઈ સ્પોઇલ થ્રુ છે એ બોડીમાં એન્ટર થાય છે, કે કોઈ ફૂડ થ્રુ બોડીમાં ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી છે એ આવે છે, એનું એ સ્ટડી કરવામાં આવે છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટડી કોનો કરવામાં આવે છે ડિઝીઝ સાયકલની અંદર? તો કે પહેલું કે સોર્સ ઓફ ડિઝીઝ. ડિઝીઝ છે એ પર્સનમાં ક્યાંથી આવે છે, એનો સોર્સ કયો છે, ડાયરેક્ટલી આવે છે કે ઇનડાયરેક્ટલી કોઈ પણ એનિમલ થ્રુ કે કોઈ પણ વેક્ટર થ્રુ બોડીમાં એન્ટર થાય છે, એનો છે એ સ્ટડી કરવામાં આવે છે. તો કે આ તમારો ડિઝીઝ સાયકલનો પહેલો પોઈન્ટ છે. બીજો નેક્સ્ટ પોઈન્ટ ધેટ ઇઝ ધી સેકન્ડ, ધેટ ઇઝ ધી રિઝર્વોયર. રિઝર્વોયર મીન્સ કે નેચરલ એન્વાયરમેન્ટ. તો કે સોઇલ છે કે કોઈ પણ વોટર છે કે નેચરલ એન્વાયરમેન્ટ છે, અથવા કોઈ પણ સસેપ્ટેબલ એનિમલ્સ છે કે જેની અંદર પેથોજન્સ છે એ સર્વાઈવ કરે છે, અને એનો રિઝર્વોયર તરીકે છે એ ઓળખવામાં આવે છે. એમાં કોઈ પણ પેથોજન્સ છે, ઘણા પેથોજન્સ એવા હોય કે જે હ્યુમનની અંદર જ સર્વાઈવ કરતા હોય, અમુક પેથોજન્સ એવા છે કે જે પ્લાન્ટની અંદર સર્વાઈવ કરતા હોય, જે અમુક પેથોજન્સ એવા છે કે જે કોઈ પણ હ્યુમન સિવાયના ઇન્સેક્ટ છે, પ્રોટોઝોન્સ છે એની અંદર સર્વાઈવ કરતા હોય, તો એને કહેશું આપણે એના રિઝર્વોયર. તો પેથોજન્સ છે એને રહેવા માટેની જગ્યા એનિમલ્સ પણ હોઈ શકે, કોઈ પણ પ્લાન્ટ કે કોઈ પણ પ્રોટોઝોન્સ પણ હોઈ શકે. ક્લિયર? કે જેની અંદર કોઈ પણ પેથોજન્સ છે એ સર્વાઈવ કરે છે. તમને એક ટેબલ ફોર્મની અંદર અલગ અલગ જે પેથોજન્સ છે એના હ્યુમન એઝ વેલ એઝ નોન હ્યુમન, એટલે કે એનિમલ, બંને ટાઈપના રિઝર્વોયર્સ છે એ ટેબલમાં શો કર્યા છે. એ આપણે જોઈ લઈએ. ક્લિયર? તો અહીંયા તમને પહેલો ડિઝીઝ આપ્યું છે, ધેટ ઇઝ ધી એન્થ્રેક્સ ડિઝીઝ, કે જેનું એજન્ટ કોણ છે? તો કે બેસિલસ એન્થ્રેસિસ એનું એજન્ટ છે, કે જેની પોતે હ્યુમનની અંદર અને નોન હ્યુમન બંનેની અંદર છે એ જોવા મળે છે. તો કે હ્યુમનમાં તો જોવા જ મળે છે, કીધું કે એન્થ્રેક્સિસ હ્યુમનની અંદર જોવા મળે છે. તો નોન હ્યુમન તરીકે કોણ? તો કે કેટલ્સ, હોર્સ, શીપ, ગોટ, કેટ, ડોગ, બર્ડ્સ, આ બધાની અંદર પોતે છે એ પણ એની અંદર પણ પોતે છે એ જોવા મળે છે. અને ટ્રાન્સમિશન થાય છે ડાયરેક્ટ કોન્ટેક્ટ થ્રુ અથવા ઇન્જેક્શન, ઇન્હેલેશન ઓફ ધી સ્પોર થ્રુ પોતે છે એ ટ્રાન્સફર છે એ થાય છે. ક્લિયર? ત્યારબાદ છે નેક્સ્ટ ધેટ ઇઝ ધી એન્સેફાલિટીસ, કે જે થાય છે કોના દ્વારા? તો કે આર્બો વાયરસ દ્વારા થાય છે, અને એ હ્યુમન સિવાય બર્ડ્સની અંદર અને રેટ્સની અંદર પણ છે એ જોવા મળે છે, અને મોસ્ટલી મોસ્કીટો દ્વારા છે એ ટ્રાન્સફર થાય છે. ત્યારબાદ છે ગિયાર્ડિયાલિસ, જે ગિયાર્ડિયાલિસ લામ્બલિયા નામના માઇક્રોબ્સથી થાય છે, અને મોસ્ટલી હ્યુમન સિવાય એ રોડન્ટ્સમાં, કેટ્સમાં અને ડોગ્સની અંદર અને કેટલસની અંદર છે એ જોવા મળે છે, અને મોસ્ટલી છે એ વોટર થ્રુ, કન્ટામિનેટેડ વોટર થ્રુ છે એ સ્પ્રેડ થાય છે. ત્યારબાદ છે ગ્લેન્ડર્સ, કે જે સ્યુડોમોનાસ મેલી દ્વારા થાય છે, અને મોસ્ટલી હોર્સની અંદર છે એ હ્યુમન સિવાય હોર્સમાં પણ છે એ પોતે જોવા મળે છે, એટલે કે હોર્સમાં પણ સર્વાઈવ કરી શકે છે, અને મોસ્ટલી સ્કિન કોન્ટેક્ટ અથવા ઇન્હેલેશન થ્રુ છે એ ટ્રાન્સમિટ થાય છે. ક્લિયર? તો આ તો આપણું અલગ અલગ જે પેથોજન્સ છે એના રિઝર્વોયર્સની વાત કરી, કે હ્યુમન સિવાય એ અલગ અલગ રિઝર્વોયર્સની અંદર પણ પોતે છે એ સર્વાઈવ કરી શકે છે. અમુક માઇક્રોબ છે અમુકમાં સર્વાઈવ કરે, બધામાં સર્વાઈવ કરી શકતા હોતા નથી. ક્લિયર? તો આપણે અમુક સ્પીસીસ વાઇઝ એના હ્યુમન રિઝર્વોયર છે જ, તે ઉપરાંત હ્યુમન સિવાયના રિઝર્વોયર્સ વિશે જ આપણે પણ જોયું. હવે ત્યારબાદ આપણે જોઈ લઈએ આપણો થર્ડ પોઈન્ટ, ધેટ ઇઝ ધી કેરિયર. ક્લિયર? આપણે પહેલાં જોયું તો કે અલગ અલગ એના
હેબિટેટ જોઈએ કે એના સોર્સ જોયા ક્યાંથી આવે છે એ, ત્યારબાદ જોયું એના રિઝર્વોયર્સ કે કોની કોની અંદર પોતે રહી શકે છે એ, અને ત્યારબાદ એના કેરિયર તો કે એને કોણ કોણ કેરી કરવાનું કામ કરે છે એ એના કેરિયર્સ તરીકે છે એ વપરાય છે કે અમુક પેથોજન્સ છે એને પોતે ટ્રાન્સફર કરવાનું કામ કરે છે અને પોતે કેરિયર એટલે કે વ્હીકલ્સનું કામ કરે છે વચ્ચે કે પેથોજન્સને અહીંથી અહીંયા કેરી કરવાનું પોતે કામ કરે છે. હ્યુમન પણ પોતે એક કેરિયર જ છે, હ્યુમન પણ પેથોજન્સ છે એને કેરી કરવાનું કામ કરે છે. ક્લિયર? હવે કેરિયર છે એના અલગ અલગ 4 ટાઈપ છે. ફર્સ્ટ ટાઈપ ઇટ ઇઝ ધી એક્ટિવ કેરિયર. ફર્સ્ટ ટાઈપ કેરિયરનો ઇટ ઇઝ ધી એક્ટિવ કેરિયર. એક્ટિવ કેરિયર એટલે કે એવું કેરિયર કે જેની અંદર છે એ કોઈ પણ જાતનું માઇક્રોબ્સ છે એ આવેલા હોય છે, એટલે કે પોતે ઇન્ફેક્ટેડ પર્સન છે, ઓલરેડી એની અંદર પેથોજન્સ છે એ હાઈ પ્રમાણમાં આવેલા છે, એટલે કે એક્ટિવ એટલે કે કોઈ પણ જે પર્સન છે ઓલરેડી પોતાની અંદર છે એ માઇક્રોબ્સ છે એ આવેલા છે અને ઇન્ફેક્ટેડ છે, એને કહેશું આપણે એક્ટિવ કેરિયર, કે જે ઇઝીલી કોઈ પણ હેલ્ધી પર્સનના કોન્ટેક્ટમાં આવશે તો એ હેલ્ધી પર્સનને પણ પોતે ઇન્ફેક્શન છે એ કરી શકે છે, એટલે કે એવું કેરિયર કે જે ઇઝીલી છે એ પોતે પેથોજન્સ છે એ ટ્રાન્સફર કરી શકે છે, એને કહેશું આપણે એક્ટિવ કેરિયર. ત્યારબાદ છે નેક્સ્ટ ટાઈપ ઇટ ઇઝ ધી કેરિયરનું ઇટ ઇઝ ધી કોન્વાલેસન્સ કેરિયર. ક્લિયર? આવું એવું કેરિયર કે જે કોઈ પર્સન છે એને ઓલરેડી કોઈ ઇન્ફેક્શન થયું છે પણ ડિઝીઝ થયો છે પણ એ ધીમે ધીમે રિકવર થઈ ગયો છે કોઈ પણ મેડિસિન દ્વારા કે કોઈ પણ ટ્રીટમેન્ટ દ્વારા એ પર્સનમાં રિકવર થઈ ગયો પોતે, પણ એની અંદર તેમ છતાં રિકવર થઈ જવા છતાં એની અંદર એની બોડીની અંદર થોડા ઘણા પ્રમાણમાં અંદર ઇન્ફેક્શન્સ માઇક્રોબ્સ છે એ જોવા મળે છે. તો આવા ટાઈપના પર્સનને કેવું કહેશું આપણે? કોન્વાલેસન્સ કેરિયર્સ, કે પોતે કોઈ પણ પેથોજન્સથી કે કોઈ પણ ડિઝીઝથી રિકવર તો થઈ ગયો છે, એની અંદર હવે કોઈ પણ ઇન્ફેક્શનના સિમ્ટમ્સ છે નહીં, પણ એની અંદર હજી સુધી માઇક્રોબ્સની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. તો આવા કેરિયરને કહેશું આપણે કોન્વાલેસન્સ કેરિયર. ત્યારબાદ છે થર્ડ કેરિયર, દેટ ઇઝ ધી હેલ્ધી કેરિયર. નેક્સ્ટ કેરિયર છે કે હેલ્ધી કેરિયર, તો કે એવું કેરિયર કે જેની અંદર પેથોજન્સ તો છે પણ પોતે એની અંદર એની ઉપર કોઈ પણ જાતની અસર થઈ નથી. પેથોજન્સ બોડીમાં છે જ પણ એની ઉપર એ પર્સન ઉપર એની કોઈ પણ જાતની અસર જોવા મળી નથી, કેમ કે પર્સન એટલો હેલ્ધી છે કે એની ઇમ્યુન સિસ્ટમ એટલી બધી પાવરફુલ છે કે એ પેથોજન્સ છે ઇઝીલી છે અહીંયા ડિઝીઝ કોઝ કરી શકતો નથી. અને ત્યારબાદ છે ફોર્થ નંબર, દેટ ઇઝ ધી ઇન્ક્યુબેટરી કેરિયર્સ, એટલે કે એવા કેરિયર્સ કે જેની અંદર પેથોજન્સ છે એ લાર્જ અમાઉન્ટની અંદર છે એ એન્ટર થઈ ગયા છે અને પર્સન છે એ પોતે માંદો થઈ ગયો, એટલે કે ઇલ થઈ ગયો છે, ફોલિંગ ટુ ઇલ, કે પેથોજન્સ ઇન્ટુ ધી લાર્જ નંબર અને ફોલિંગ ઇન્ટુ ધી ઇલ, એટલે કે કોઈ પણ માઇક્રોબ્સ છે એ કોઈ પણ પેશન્ટની અંદર એન્ટર થઈ ગયા છે, ઇન્ક્યુબેટ થઈ ગયા છે માઇક્રોબ્સ, અને પોતાના ધીમે ધીમે પેશન્ટની અંદર પોતાના સિમ્ટમ્સ શો કરશે અને પોતે પેશન્ટ છે એ ધીમે ધીમે છે એ ઇલ એટલે કે માંદો છે એ થઈ જાય છે. તો આમ અલગ અલગ 4 ટાઈપના કેરિયર્સ છે એ આવેલા હોય છે, એ પોતે માઇક્રોબ્સને છે એ ટ્રાન્સફર કરી શકે છે. ક્લિયર? તો આ હતું આખું ડિઝીઝ સાયકલ. ક્લિયર? કે જેની અંદર આખું કોઈ પણ પેથોજન્સ છે કે કોઈ ઇન્ફેક્શિયસ એજન્ટ છે એ કોઈ પણ એક રિઝર્વોયરમાંથી લઈ અને કોઈ પણ બીજા એના સોર્સમાં એન્ટર થાય છે અને ત્યાંથી નવા વેક્ટર થ્રુ નવા પર્સનની અંદર એટલે કે નવા હેલ્ધી પર્સનની અંદર ટ્રાન્સફર થઈ અને એને પણ ઇન્ફેક્શન કરે છે. ત્યાર સુધીની આખી જે સાયકલ છે એ આખા ઇવેન્ટની કહેશું આપણે એનું ડિઝીઝ સાયકલ. ક્લિયર? એના આપણે પોઈન્ટ જોઈ લીધા. હવે આપણે આમાં અંદર નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ, દેટ ઇઝ ધી ટેકનિક યુઝ ટુ સ્ટડી એપિડેમિયોલોજી. ક્લિયર? એમાં પોઈન્ટ છે દેટ ઇઝ ધી આપણો નેક્સ્ટ પોઈન્ટ છે દેટ ઇઝ ધી ટેકનિક યુઝ ટુ સ્ટડી એપિડેમિયોલોજી અથવા એપિડેમિયોલોજીકલ એનાલાઇઝ અથવા એપિડેમિયોલોજીકલ મેથડ્સ ફોર ધી એપિડેમિયોલોજી, એટલે કે કોઈ પણ પર્સન છે એને જ્યારે ડિઝીઝ થયો છે ત્યારે એની અલગ અલગ એપિડેમિયોલોજીની અલગ અલગ ટેકનિક છે કે ટેકનિક યુઝ ટુ સ્ટડી એપિડેમિયોલોજી. ક્લિયર? તો આપણને ખબર છે કે વોટ ઇઝ એપિડેમિયોલોજી. તો કે એપિડેમિયોલોજી કોને કહેવાય? તો કે કોઈ પણ ડિઝીઝ જે થાય છે એ ક્યારે કોનાથી થાય છે અને એને ક્યોર કેમ કરાય એ કોઈ એને કહેશું આપણે એપિડેમિયોલોજી. ક્લિયર? અને જે સાયન્ટિસ્ટ છે એને કહેશું આપણે એપિડેમિયોલોજિસ્ટ, કે જે આ બધું હેન્ડલ કરે છે. ક્લિયર? હવે કોઈ પણ એપિડેમિયોલોજિસ્ટ છે એનું મેઇન કામ શું છે? તો કે કોઈ પણ ડિઝીઝ છે એ કોઈ પણ એરિયાની અંદર થયો છે તો એ ડિઝીઝ છે એ કેમ થયો છે, એનું સોર્સ કયા છે, ક્યાંથી આવે છે, શેના થ્રુ થાય છે, એનું ડિઝીઝ સાયકલ કેવું છે, એ પોતે જે માઇક્રોબ્સ છે કે ઇન્ફેક્શિયસ એજન્ટ છે એ પોતે કેવો છે, એની સેલ વોલનું સ્ટ્રક્ચર, એનું આખું જેનેટિક મટીરિયલ કેવું છે એ બધું એનું સ્ટડી કરશે. ત્યારબાદ કોઈ પર્સન છે કે જેની અંદર ઇન્ફેક્શન થયું છે એ પર્સનની એજ શું છે, એનું સેક્સ શું છે, પોતે એનું ઓક્યુપેશન શું છે, એની હેબિટેટ શું છે, શેના કારણે ઇન્ફેક્શન થયું છે તો એને આખું સ્ટડી કરશે. આ બધું કામ કોણ કરે છે? તો કે એપિડેમિયોલોજિસ્ટ આ બધું કામ છે એ કરે છે. એની બધી એની સ્ટેટસ, એનું હિસ્ટ્રી એ બધું છે એ પોતે જોવે છે. ક્લિયર?
અને ત્યારબાદ પછી એની પ્રિવેન્શન અને કંટ્રોલ માટેના સ્ટેપ છે એ આગળ છે એ લેવામાં આવે છે. ક્લિયર? ત્યારબાદ એપિડેમિયોલોજિસ્ટ છે એ અલગ અલગ ટાઈપની મેથડ્સનો યુઝ કરી અને એને કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે. એક એમાં છે કોઈ ઘણીવાર ડ્રગ્સ યુઝ કરે છે અથવા ઘણા વેક્સિન્સનો યુઝ કરી અને કોઈ પણ ડિઝીઝ છે એને ક્યોર કરવાનું કામ કરે છે. ક્લિયર? હવે આગળ જોઈએ આપણે તો કે કોઈ પણ જે એપિડેમિયોલોજિસ્ટ છે એ પોતે આખું એનું સ્ટડી, આખું એનું ગ્રાફ, આખું એનું ટાઈપનું એક્સપેરિમેન્ટ છે એ રેડી કરે છે કે એમાં પોતે એવું કહે છે કે ભાઈ આ ડિઝીઝ છે એ આના કારણે થયો છે, તો વોટર ટ્રીટમેન્ટ છે કે વોટરમાં પ્રોપર સુએજ ડિસ્પોઝલ કેવી રીતે કરવું જોઈએ. કોઈ પણ ફૂડ ઇન્ડસ્ટ્રી છે તો ફૂડ છે તો એને ફર્ધર ફ્રી ઓફ માઇક્રોબ્સ કઈ રીતે કરવા જોઈએ, આવી બધી છે એ સલાહ પણ પોતે એપિડેમિયોલોજિસ્ટ છે એ આપે છે. ક્લિયર? હવે ત્યારબાદ એપિડેમિયોલોજિસ્ટ છે એ આખો ગ્રાફિકલ ફોર્મની અંદર કોઈ પણ ડિઝીઝ છે એનું આખું રિપ્રેઝન્ટેશન છે એ તૈયાર કરે છે કે ભાઈ આટલા જે એરિયા છે એની અંદર આ ડિઝીઝ છે એ આટલા પ્રમાણમાં છે એ ઇન્ક્રીઝ થાય છે, એનો રેટ આટલા પ્રમાણમાં વધે છે, એવું પણ એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટ થ્રુ પણ એ છે એ સબમિટ છે એ કરે છે કે જેના થ્રુ આપણને આઈડિયા આવે કે ભાઈ આ પણ કોઈ પણ ડિઝીઝ છે, એપિડેમિક ડિઝીઝ એ આ એરિયામાં થયો છે અને એના કેસ ધીમે ધીમે વધે છે કે ઘટે છે. એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન પણ એપિડેમિયોલોજિસ્ટ એ શો કરે છે. તો આપણે એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈ લઈએ. ક્લિયર? અહીંયા તમને કોઈ પણ એરિયા છે એની અંદર કોઈ પણ ડિઝીઝ થયો છે અને આફ્ટર ડિઝીઝ અને ટ્રીટમેન્ટ બાય વેક્સિન્સ અથવા કોઈ પણ ડ્રગ્સ દ્વારા એ કેસ રિકવર થઈ ગયા છે અને એને અકોર્ડિંગ પર તમારો એપિડેમિયોલોજિસ્ટ છે એ આખો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે એ રેડી કરે છે. તો એની અંદર તમે જોઈ શકો છો અહીંયા તમને શો કર્યું છે નંબર ઓફ રિપોર્ટેડ કેસીસ અહીંયા શો કર્યા છે અને જેમાં છે 2000, 4000 અને 6000. ત્યારબાદ અહીંયા યર કે કેટલા યરના માણસની અંદર છે એ શો થાય છે. અહીંયા ગ્રાફ તમે જોઈ શકો છો હાઇપરબોલિક છે, ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય છે. ત્યારબાદ અહીંયા તમે બીજો ક્યાં આપ્યો છે ગ્રાફ, તેમાં છે નંબર ઓફ દેટ ઇઝ ધી રિપોર્ટેડ કેસ, એમાં છે 500, 1000 અને 1500. અને અહીંયા મંથ શો કરે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. અહીંયા પણ ગ્રોથ છે તમારો હાઇપરબોલિક ઇન્ક્રીઝ થાય છે. ક્લિયર? તો કે અહીંયા આ બંને ગ્રાફ એવું શો કરે છે કે તમારો કોઈ પણ ડિઝીઝ છે એ કોઈ પણ એરિયાની અંદર બહુ જ છે એ ધીમે ધીમે ઇન્ક્રીઝ એટલે કે ઝડપથી છે ઇન્ક્રીઝ થાય છે, કેસ બહુ ઇન્ક્રીઝ થાય છે એવું શો કરે છે. ક્લિયર? તો આવા ટાઈપના ગ્રાફ પણ તમારા એપિડેમિયોલોજિસ્ટ છે એ તમને શો કરે છે. અને જેને અગેન્સ્ટમાં આપણે અલગ અલગ ટાઈપની એન્ટીબાયોટિક્સ છે, એવું બધું વેક્સિન્સ કે એના થ્રુ આપણે એ ડિઝીઝને ક્યોર કરી શકીએ છીએ. ક્લિયર? હવે આપણે જોઈએ તો કે એપિડેમિયોલોજિસ્ટ છે અલગ અલગ 3 ટેકનિકનો યુઝ કરે છે ફોર ધી એનાલાઇસિસ ઓફ ધી ડિઝીઝ. તો કે એમાં પહેલું છે તો કે દેટ ઇઝ ધી ડિસ્ક્રિપ્ટિવ, નેક્સ્ટ છે એનાલિટિકલ અને નેક્સ્ટ છે એક્સપેરિમેન્ટલ. ક્લિયર? હવે કે જ્યારે કોઈ પણ એપિડેમિયોલોજિસ્ટ છે કે જ્યારે કોઈ ડિઝીઝ સાથે ડીલ કરશે કોઈ પણ એરિયાની અંદર, ત્યારે એ ઇન્વેસ્ટિગેશન માટે અલગ અલગ 3 ટેકનિકનો યુઝ કરે છે. એમાં પહેલી ટેકનિક છે દેટ ઇઝ ધી ડિસ્ક્રિપ્ટિવ ટેકનિક, બીજી ટેકનિક છે દેટ ઇઝ ધી એનાલિટિકલ ટેકનિક અને થર્ડ છે દેટ ઇઝ ધી એક્સપેરિમેન્ટલ ટેકનિક. તો આપણે 1 બાય 1 ગો થ્રુ થઈએ. તો પહેલી છે ડિસ્ક્રિપ્ટિવ ટેકનિક. તો ડિસ્ક્રિપ્ટિવ ટેકનિકમાં શું કરશે, એ બધી ડિટેલ છે એ કલેક્ટ કરશે કે ભાઈ કોઈ પણ ડિઝીઝ છે એ ક્યાંથી છે એ કઈ રીતે થયો છે, શેના થ્રુ થયો, વોટર થ્રુ, ફૂડ થ્રુ કે એર થ્રુ, કોના થ્રુ થયો છે, કઈ રીતે થયો છે. એ થયો છે તો પછી પર્સન છે જેની અંદર થયો છે એ પર્સનની એજ શું છે, એના કેરેક્ટર શું છે, એ બધી ટાઈપની જે છે એ બધી ટાઈપની શું કહેવાય કેરેક્ટરિસ્ટિક અથવા તમે કહી શકો લક્ષણો છે એ બધા ભેગા કરશે, ઇન્ફોર્મેશન ભેગી કરશે અને એને ડિસ્ક્રાઇબ કરશે. અને એક્ઝામ્પલ છે તમારું કોલેરા આઉટબ્રેક ઇન લંડન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ અ ડિસ્ક્રિપ્ટિવ એપિડેમિયોલોજિસ્ટ કે જે શું કરે છે, ડિસ્ક્રાઇબ કરે છે કે ભાઈ આટલા ટાઈમની અંદર આટલા કેસ વધે છે, ઘટે છે, સમથિંગ લાઈક ધેટ. બધી છે એ ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી છે એ તમને શો કરે છે કે ભાઈ કોઈ પણ ડિઝીઝ છે એ વોટરથી થયો છે, ફૂડથી થયો છે કે કોઈ પણ એરથી થયો છે, ત્યારબાદ થઈ ગયો છે તો માઇક્રોબ છે એ કયા ટાઈપના છે, કેવા છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, કોઈ પણ પેશન્ટ છે કે જેની અંદર ડિઝીઝ થયો છે પેશન્ટનું સ્ટ્રક્ચર કેવું છે, એની સેક્સ કેવું કે ફિમેલ જે મેલ જેન્ડર કેવું છે, એની એજ કેવી છે, કેવા એજ વધારે પ્રમાણમાં જોવા મળે છે, કઈ એજના ગ્રુપમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે, આવા બધા જે પેરામીટર છે એનું એ કેરેક્ટર ઇન્ફોર્મેશન છે એ ભેગી કરે છે અને બધી ઇન્ફોર્મેશન છે એ પોતે છે એ આવા ટાઈપના જે ટેકનિક્સ છે એને કહીશું આપણે ડિસ્ક્રિપ્ટિવ ટેકનિક્સ. ક્લિયર? કે જેની અંદર મોસ્ટલી આવી બધી છે ઇન્ફોર્મેશન છે એનો સ્ટડી કરવામાં આવે છે કે જેને કહેશું આપણે. અને આ મેથડથી જ્યારે કોઈ ડિઝીઝ છે એને અગેન્સ્ટમાં એક્શન લેવામાં આવે ત્યારે એને કહેશું આપણે ડિસ્ક્રિપ્ટિવ મેથડ. નેક્સ્ટ છે દેટ ઇઝ ધી એનાલિટિકલ મેથડ.
નેક્સ્ટ છે દેટ ઇઝ ધી એનાલિટિકલ મેથડ ક્લિયર એનાલિટિકલ મેથડ. તો કે આ મેથડની અંદર છે એ ફર્ધર એને અલગ અલગ બે ટાઈપની અંદર છે એ બે ગ્રુપની અંદર એટલે કે બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. તો કે એનાલિટિકલ સ્ટડીની અંદર બે અલગ અલગ ટાઈપના વે છે. ફર્સ્ટ છે દેટ ઇઝ ધી કેસ સ્ટડી અથવા કેસ કંટ્રોલ મેથડ. નેક્સ્ટ છે કેસ કંટ્રોલ મેથડ અને નેક્સ્ટ છે દેટ ઇઝ ધી કોહોર્ટ મેથડ. ક્લિયર. હવે કેસ કંટ્રોલ મેથડમાં શું કરવામાં આવે છે તો કે બે અલગ અલગ પીપલ્સના ગ્રુપ કરી દેવામાં આવે છે. એક ગ્રુપ એવું છે કે જેની અંદર ઓલરેડી ડિઝીઝ થયો છે. એક્ઝામ્પલ છે અહીંયા કે આ એક ગ્રુપ છે એ ગ્રુપ અને આ છે ગ્રુપ બી. તો એ ગ્રુપના જે પોર્શન છે એ બધાની અંદર ડિઝીઝ થઈ ગયો છે ઓલરેડી. એક્ઝામ્પલ લઈએ ડિઝીઝનું તો કે મેનિન્જાઇટિસ ડિઝીઝ સફર થાય છે. હવે બી ગ્રુપના જે પોર્શન છે એની અંદર મેનિન્જાઇટિસ જોવા મળતો નથી. તો આ બંનેનું કમ્પેર કરવાનું છે. બે અલગ અલગ પીપલના ગ્રુપ લઈ અને એને મારે કમ્પેર કરવાના છે. એ ગ્રુપની અંદર પર્સનને ડિઝીઝ છે અને બાકીના ગ્રુપના પર્સનને કોઈ પણ જાતનો ડિઝીઝ છે નહીં. તો તમે છે એ બંને જે પોપ્યુલેશન છે એની કમ્પેર કરી અને તમારું સ્ટડી છે એ તમે કરી શકો છો કે ભાઈ આ જે બી ગ્રુપના જે પર્સન છે એમાં ઇન્ફેક્શન નથી, એ ગ્રુપના પર્સનની અંદર ઇન્ફેક્શન છે. તો એના ફેક્ટર જેનેટિક ફેક્ટર છે, એનું એન્વાયરમેન્ટ કેવું છે, ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ કેવી છે, એના કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે ઇન્ફેક્શન ઉપર, આ બધું તમે આ બધા થ્રુ તમે છે ઇન્ફેક્શનનું આગળ સ્ટડી છે એ કરી શકો છો ઇન કેસ ઓફ કેસ સ્ટડી. ત્યારબાદ છે કોહોર્ટ મેથડ. તો કોહોર્ટ મેથડમાં શું કરવામાં આવે છે તો કે બે પીપલના અલગ અલગ ગ્રુપ લેવામાં આવે છે અને બંને ગ્રુપ છે એને તમારે શું કરવાનું છે તો કે એને તમારે ઇન્ફેક્ટ કરાવવાના છે. આમાં તમે એ ગ્રુપ અને બી ગ્રુપ લીધા તો બંને ગ્રુપને તમારે ઇન્ફેક્ટેડ છે એ કરાવવાના છે બાય ધી ઇન્ફેક્શિયસ ઓર્ગેનિઝમ્સ. કોઈ પી ઓર્ગેનિઝમ ઇન્ફેક્શિયસ કરાવવાના છે અને પછી તમારે બંનેની કમ્પેર કરવાની છે કે બંને વચ્ચેના ડિફરન્સને એવું બધું જોવાનું છે. તો કે આ ટાઈપનું જે સ્ટડી છે ને કહેશું આપણે કોહોર્ટ મેથડ. ક્લિયર. આમાં શું કરવાનું છે કોહોર્ટ મેથડમાં કે તમારે કોઈ પણ નોટ બંને પણ એક જ ગ્રુપને ઇન્ફેક્ટેડ કરાવવાના છે. તો પહેલું હતું કેસ સ્ટડી. એમાં તમારે કોઈ પણ ઇન્ફેક્ટેડ પર્સનને લઈ લેવાના છે અને એનું તમારે કમ્પેર કરવાની છે બીજા હેલ્ધી પર્સન સાથે. પણ આમાં શું કરવાનું છે કોહોર્ટ મેથડની અંદર તો કે જે હેલ્ધી પર્સન છે એક ગ્રુપને ઇન્ફેક્ટેડ કરાવવાના છે અને એક ગ્રુપને આમ રહેવા દેવાના છે. બંને ગ્રુપને ઇન્ફેક્ટેડ કરાવવાના નથી અને પછી તમારે એનો સ્ટડી છે એ કરવાનો. ક્લિયર. તો કે આપણે વાત કરીએ કેસ સ્ટડી, કેસ મેથડ અને કોહોર્ટ મેથડ. બીજી વાર જોઈ લઈએ કોહોર્ટ મેથડ અને કોસ મેથડ. તો કે કેસમાં શું કરવાનું છે તો કે ઓલરેડી એવા પર્સનને લેવાના છે કે જેની અંદર ઇન્ફેક્શન છે અને એની કમ્પેર કોની સાથે કરવાની છે તો કે હેલ્ધી પર્સન સાથે કરવાની છે. એવા પર્સન કે જેની અંદર ઇન્ફેક્શન છે એવા પર્સનની કમ્પેર તમારે હેલ્ધી પર્સન સાથે કરવાની છે. આને કહેશું આપણે કેસ સ્ટડી. ત્યારબાદ છે કોહોર્ટ મેથડ. એમાં શું કરવાનું છે તો કે હેલ્ધી પર્સન છે બંને પણ એક પર્સન તમારે કોઈ પણ એજન્ટથી ઇન્ફેક્ટેડ કરાવવાના છે અને પછી એને હેલ્ધી પર્સન સાથે એને કમ્પેર કરવાની છે. ક્લિયર. તો આને કહેશું આપણે કોહોર્ટ મેથડ કે જેની અંદર એક ગ્રુપને ઇન્ફેક્ટેડ કરાવશો કોઈ પણ ઇન્ફેક્શિયસ ઓર્ગેનિઝમથી અને એની કમ્પેર તમે બીજા સાથે કરો છો અને પછી તમે એને અકોર્ડિંગ આખું તમારું ડિસ્ક્રિપ્શન છે એ રેડી કરો છો. ક્લિયર. તો આ હતું એનાલિટિકલ મેથડ. ત્યારબાદ છે એક્સપેરિમેન્ટલ મેથડ. ધેટ ઇઝ ધી થર્ડ ધેટ ઇઝ ધી એક્સપેરિમેન્ટલ એપિડેમિયોલોજી. તો આમાં શું કરવાનું છે તો કે એક્સપેરિમેન્ટલ મેથડની અંદર તમારે ફર્ધર છે એ પાછા અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલ્સ છે કે જે ઓલરેડી ઇન્ફેક્ટેડ છે કોઈ પણ ઇન્ફેક્ટેડ ઇન્ડિવિડ્યુઅલ લઈ લેવાના છે, એનું ગ્રુપ લઈ લેવાનું છે. ધારો કે આ તમારા ઇન્ફેક્ટેડ ઇન્ડિવિડ્યુઅલ્સનું ગ્રુપ છે અને આ બીજું ગ્રુપ છે. બંને છે એ પોતે કેવા છે ઇન્ફેક્ટેડ છે. બંને ગ્રુપની અંદર પેશન્ટ છે એ કેવા છે ઇન્ફેક્ટેડ છે, ઓલરેડી એની ઇન્ફેક્શન છે એ જોવા મળે છે. તો એક ગ્રુપ છે એને કોઈ પણ ડ્રગ આપવાની છે કે જેના થ્રુ તમારું ઇન્ફેક્શન છે એ ક્યોર થઈ જાય, જ્યારે બીજા ગ્રુપને કોઈ ડ્રગ્સ આપવાની નથી. એને શું આપવાનું છે ધેટ ઇઝ ધી પ્લેસેબો. પ્લેસેબો શું છે એક ટાઈપની એવી ડ્રગ છે પણ ડ્રગ કેવી છે ઇનર્ટ છે, એની કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ અસર થશે નહીં, એનાથી ડિઝીઝ ક્યોર નહીં થાય, ખાલી ઇનર્ટ ટાઈપની ડ્રગ છે, ડિઝીઝ ક્યોર કરશે નહીં. કોમનલી છે એ સુગરની પિલ્સ કે છે કે ખાલી એમટી ઇનર્ટ ઇન્જેક્શન આપવામાં આવે છે, તે સલાઈના ઇન્જેક્શન આપવામાં આવે છે કે જેનાથી ડિઝીઝ કંટ્રોલ નહીં થાય. ક્લિયર. એટલે તમે એક ગ્રુપને આપો છો ડ્રગ અને એક ગ્રુપને આપો છો પ્લેસેબો. પ્લેસેબો શું છે તો કે પ્લેસેબો કંઈ નથી પણ એવું સબસ્ટન્સ છે કે જેની અંદર એનો કોઈ પણ થેરાપ્યુટિક વેલ્યુ નથી, એનાથી કોઈ પણ ડિઝીઝ ક્યોર થશે નહીં. ક્લિયર. હવે ડ્રગ આપવાના કારણે આ જે પોપ્યુલેશનના જે માઇક્રો પીપલ્સ છે એ ધીમે ધીમે ક્યોર થશે પણ આ છે એ પીપલ ક્યોર થશે નહીં, એના એની સ્ટેજમાં રહેશે. તો તમે બંને ગ્રુપની છે એ
વાયસા વર્ષા એની સ્ટડી કરી અને પછી તમે એને અલગ અલગ ટાઈપની ડ્રગ્સ આપી અને કોઈ પણ ડ્રગ્સની ઇફેક્ટ છે એ જોઈ શકો છો, કઈ ડ્રગ્સ ઇફેક્ટિવ છે એ જોઈ શકો છો. અને બાકીના બધા ફેક્ટર્સ છે, ટેમ્પરેચર, એન્વાયરમેન્ટનો બધા ફેક્ટર છે, તમારે કોન્સ્ટન્ટ રાખવાના છે બે ગ્રુપની અંદર. ખાલી તમારે ડ્રગ્સની અંદર વેરિએશન છે એ કરવાનું છે. આનાથી તમે કોઈ પણ ડ્રગ્સ છે એને તમે બંને ગ્રુપની અંદર ડ્રગ્સની ઇફેક્ટ છે એ કોઈ પણ ડિસીઝ ઉપર છે એ તમે જોઈ શકો છો. તો આ તમારું એક્સપેરિમેન્ટલ એપિડેમિયોલોજી. અને પછી નેક્સ્ટ છે તમારે કેસ સ્ટડી છે, કેસ રિપોર્ટ છે એ બનાવવાનો હોય છે. તમારું જ્યારે આખું તમારું કેસ કે કોઈ પણ ડિસીઝ છે એ રિકવર થઈ જાય છે ત્યારે તમારે છેલ્લે એનો કેસ રિપોર્ટ છે એ બનાવવાનો હોય છે, કે જેમાં તમને ડેથ કેસ અને તમને કેટલા એક્ટિવ કેસ છે એ બધું તમને શો કરતું હોય છે, કે જે મોસ્ટલી મેડિકલ વર્કર્સ એટલે કે હેલ્થ વર્કર્સ દ્વારા અથવા કોઈ પણ મોસ્ટલી કે ઓફિસર્સ દ્વારા છે એ પ્રિપેર કરવામાં આવે છે. ક્લિયર? તો કે હવે આપણે વાત કરીએ આગળ, તો કે કેસ સ્ટડી, કેસ રિપોર્ટ પણ છે એ તમારે એના ઉપરથી પણ તમને ઘણો બધો આઈડિયા છે એ આવી શકે છે, કે ભાઈ આટલા એરિયા આટલા ટાઈમ પીરિયડની અંદર, ધારો કે 1 વર્ષ લઈ લઈએ, 2020ની અંદર કોરોનાના આટલા એક્ટિવ કેસ હતા અને આટલા ડેથ કેસ હતા. હવે 2021ની અંદર આટલા એક્ટિવ કેસ છે અને આટલા ડેથ કેસ છે. તમે એ યર વાઇઝ કમ્પેર કરી અને કોઈ પણ જે ડિઝીઝ છે એનો ઇઝીલી તમે એનો આઈડિયા છે એ લગાવી શકો છો. ક્લિયર? એટલા માટે તમારે એનો કેસ રિપોર્ટ પણ બનાવવાનો હોય છે, જે મોસ્ટલી મેડિકલ વર્કર્સ દ્વારા છે એ બનાવવામાં આવે છે. અને ત્યારબાદ જોઈએ તો કે દેટ ઇઝ ધી ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન માટેની આખી એક સેન્ટર છે, દેટ ઇઝ ધ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન, દેટ ઇઝ ધી CDC, જે યુએસએની અંદર આવેલી છે. જે આ બધું છે એ કામ એપિડેમિયોલોજીસ્ટની ઇન્ફોર્મેશન માટેનું નેશનલ છે, એ પોતે યુએસએની અંદર આવેલી નેશનલ છે આખી સેન્ટ્રલ ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન, CDC, જે બ્રાન્ચ છે યુએસએની અંદર આવેલી છે. ક્લિયર? કે જે પોતે શું કરે છે, કોઈ પણ ડિઝીઝ છે એના મોર્બિલિટી અને મોર્ટાલિટીના આખલા વીકલી રિપોર્ટ છે એ પ્રેઝન્ટ કરે છે, પબ્લિશ કરવાનું કામ કરે છે. વોટ ઇઝ ધ મોર્બિડિટી? તો કે મોર્બિડિટી, ધેટ ઇઝ ધી મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી કમ્બાઇન્ડલી નોન એઝ MMWR. ક્લિયર? મોર્બિડિટી મીન્સ એક્ટિવ કેસ, કે કોઈ પણ અત્યારે ધારો કે આપણે કોરોનાનું લઈ લઈએ એક્ઝામ્પલ, રિસન્ટ એક્ઝામ્પલ, તો અત્યારે કેટલા કોરોનાના એક્ટિવ કેસ જોવા મળે છે વિધિન અ પીરિયડ 2021ની અંદર કેટલા એક્ટિવ કેસ છે એને કહેશું આપણે એની મોર્બિડિટી. નેક્સ્ટ છે મોર્ટાલિટી, તો કે કેટલા તમને ડેથ કેસ જોવા મળે છે ઇન 2020. તો કે ડેથ કેસ અહીંયા લઈ લો આપણે એક્ટિવ કેસ, આપણે 1 વર્ષની વાત કરીએ છીએ 2020 અને 2021. ક્લિયર? તો અહીંયા મોર્બિડિટી કેટલી છે? ધારો કે મોર્બિડિટી છે 1000 અને 2021ની અંદર 2000. ક્લિયર? ત્યારબાદ લઈએ 2021ની અંદર, આ 2020 અને 2021, તો અહીંયા છે 3000, અહીંયા છે 30000. ક્લિયર? ડેથ કેસ, તો કે મોર્બિડિટી એટલે કે એના એક્ટિવ કેસ અને મોર્ટાલિટી મીન્સ ડેથ કેસ. એટલે આના અકોર્ડિંગ તમારે એ રિપોર્ટ છે એ સબમિટ કરાવવાનો છે, એને કહેશું આપણે કેસ રિપોર્ટ, કે જેમાં કોઈ પણ ડિઝીઝ છે એના એક્ટિવ કેસ અને એના ડેથ કેસ છે એ રિપ્રેઝન્ટ કરવાનું કામ કરે છે. ક્લિયર? તો આ હતું આપણું ટેકનિક્સ, કે જે અલગ અલગ ટેકનિક્સનો યુઝ કરી અને એપિડેમિયોલોજિસ્ટ છે એ કોઈ પણ ડિઝીઝ છે એને અગેન્સ્ટમાં બધી ઇન્ફોર્મેશન છે એ ભેગી કરે છે, એને અકોર્ડિંગ ફર્ધર એની ટ્રીટમેન્ટ અને ડાયગ્નોસિસ કરી અને એને પ્રિવેન્શન માટેના છે યોગ્ય પગલાં છે એ પોતે લે છે. ધેટ્સ ઇટ. અહીંયા આપણું જે યુનિટ છે થર્ડ એપિડેમિયોલોજીવાળું એ પૂરું થાય છે. હવે આપણે આમાં ખાલી ડિઝીઝ જોવાના છે. તમને જે સિલેબસની અંદર જે ડિઝીઝ આપ્યા છે એરબોર્ન, વોટરબોર્ન અને ફૂડબોર્ન, તમને એમાં 2 એક્ઝામ્પલ આપ્યા છે, પણ તમારે ખાલી એના એક એક્ઝામ્પલ જ કરવાના છે. એમાં જે એરબોર્ન ઇન્ફેક્શન છે એમાં તમારે TB લેવાનું છે, ફૂડબોર્ન અને વોટરબોર્નની અંદર તમારે ટાઇફોઇડ કરવાનું છે, અને સેક્સ્યુઅલની અંદર એડ્સ કરવાનું છે, અને આર્થ્રોપોડ્સની અંદર પ્લેગ. તમારે મેઇન 4 ડિઝીઝ છે એ જોવાના છે. એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.